આશિષ સિંગર અને દર્શના સિંગર આવી ગયેલા છે ગરબાની મોજ કરાવવા માટે. આજે મેં સવારે વહેલો તૈયાર થઈને નીકળી ગયો મેળામાં જવા માટે. મારી સ્પ્લેન્ડર લઈને મેં ગયો મંદિરે ગઈને જોયું તો આપણા પટેકભાઈ નવી ગાડી એક્ટિવા લઈ આવેલા હતા અને એણે કેન્ડી ખવડાવતા હતા અને મારા દોસ્તારને એક કેન્ડી ઓછી પડી તો મેં મારી કેન્ડી એમને આપી દીધી. પછી નહીં ખબર કોની નજર લાગી ગઈ તો એટલો વરસાદ આવવા લાગ્યો કે અમે તો બધા ઘેરાઈ ગયા. જુઓ ને આ બધા દોસ્તાર સડોલા નીચે ભરાઈ ગયા. અહીંયા એટલો વરસાદ આવતો છે કે મેળો તો અમારો આગળ જ રહી ગયો. હવે શું કરીએ અમે તે ખબર નથી પડતી. વરસાદ આવે પણ એટલો પવન આવતો છે કે કોઈથી ઘરે પણ નથી જવાનું. છત્રી પણ નહીં કામ આવે એટલો ખરાબ વરસાદ આવતો છે. જો ને અમારું કિંગ નાસિક ઢોલનું બેનર પણ આખો હલવા લાગેલો છે. પડી નહીં જાય તો સારું. અને આ વરસાદમાં અમારું ગાયનું બચ્ચું પણ ભીનાઈ ગયેલું છે. તો જો ને આ પણ કેમક કરતું છે બહાર આવવા માટે પણ શું કરીએ વરસાદ એટલો છે કે આને પણ બહાર નથી કઢાતું. પછી ફાઇનલી વરસાદ અમે મેળામાં આવી ગયા. ના ઇમોજોની ચડ્ડુ પહેરીને મેળામાં આવી રહેલો અને આ એના માલ હાથના વાત કર્યા કરતા છે. આ છે આપણા ફૂલદેવી માતાનું મંદિર જે આવ્યું છે આપણા ચીખલીમાં. અહીંયાથી અમે જવાના છે ઠાલા ગરબા રમવા માટે અને અહીંયા તો અમે આવ્યા તે પહેલાં ગરબા ચાલુ થઈ ગયેલા છે. ને અહીંયા તો આશિષ સિંગર અને દર્શના સિંગર ગરબાની મોજ કરવા માટે આવી ગયેલા છે અને ત્યાંથી અમે નીકળી ગયા ઘરે જવા માટે. અને આ લોકો જો તો બાઇક હાંકે છે અમે પણ નોટ નીકળી ગયા ઘરે જવા માટે કેમ કે હવે પાછો વરસાદ આવવાનો છે એટલે વહેલા ઘરે પહોંચી જાય અને સૂઈ જાય. તો બાય મહિલા આપણે કાલે.